જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 210. હે માનવ, તમોને ઘણી વખત કહીએ છીએ કે આ દેવોના લોકમાંથી મુક્તિ અપાવનાર કરતા આ દેવોના લોકમાં ડૂબાડનાર કરોડો છે. ડૂબાડનાર એટલે આ પૃથ્વી ઉપર જન્મ મરણમાં રોકનાર. તો તમો જ વિચારો ને, આત્માના ઘર પરમાત્મા છે, તો પરમાત્મા વિદેહી છે અને અવિનાશી પણ છે. તો આવું પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવામાં કહે છે. તો જેણે જોયા હોય તે કે ને. પણ હે માનવ, આપણે જ વિચાર કરો ને, એક પરમાત્મામાંથી સૃષ્ટિની રચના થઈ, તો તે તો અવિનાશી છે. તો જો તમારા જન્મ મરણમાંથી છુટકારો પામવો હોય અને એક નક્કી કરી લ્યો કે અવિનાશીને બતાવો. જો તે અવિનાશી પરમાત્માને બતાવે એટલે આપણને તે પણ ખ્યાલ આવી જશે કે પરમાત્મા વિદેહી છે અને નિરાકારી છે. તો નૈનોથી દર્શન કરીએ તો પછી શું સવાલ કરવો પડે? તો જ્યારે આપણે નજરે દર્શન કરીએ તો ખ્યાલ આવે કે જગતનો જીવ ભૂલો પડેલ છે. કારણ કે વિદેહી ઘરનો આત્મા અને માનવ આ દેહી શરીર વાળાને શું કામ ભજે છે? તો હે માનવ, શું કામ લોભાવ છો, લલચાવ છો? જોજો, લોભ લાલચમાં પાછી 84 લાખ યોનિની ફાંસી ભોગવવી પડશે. માટે હે માનવ, આપણું અસલ વતન નજરે નિરખ્યા વગર પિંડમાં પરખવા જતા નહીં, નહીતર 84 લાખ યોનિમાં જાવું પડશે. સમજતા નહીં કે નજરે નિહાળ્યા એટલે જન્મ મરણમાંથી છૂટી ગયા. તો જો નજરે નિરખાવનાર કોઈ મળે એટલે સમજવું કે હવે આપણે સાચા રસ્તે ચડ્યા. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, જો તને નજરે નિરખાવનાર અને પિંડ પરખાવનાર કોઈ શિષ્ય એટલે માથા સાટે કોઈ મળે તો એવું સમજજો કે સસ્તું મળ્યું. માટે હે માનવ, આ મનુષ્ય દેહ મળ્યો છે તે એવું સમજજે કે આ 3 લોકમાંથી છૂટવાનો મોકો મળ્યો છે. પાછો મનુષ્ય દેહ મળે કે ન પણ મળે, માટે હે માનવ, આ મનુષ્ય દેહ મળ્યો તો સત્ય જ્ઞાન મેળવી લે અને સત્યને પામી જાય તો તે શાણો માણસ ગણાય. કારણ કે મનુષ્ય દેહનો મોકો ચૂકી જાય તો તે જીવને 84 લાખ યોનિમાં પાછું ભટકવું પડે છે. માટે મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, આ જગતમાં કોઈ આપણું નથી. સૌ કોઈ મતલબના જ સગા હોય છે. પોતાના સ્વાર્થ હોય એટલે આપણી પાસે લાચારી કરે અને એમનું કામ પતી જાય એટલે મારે ધક્કો. સારા જગતમાં આમ જ ચાલે છે. તો સદગુરુ કહે છે કે હે માનવ, સત્ય કહું છું તો કહ્યું માન. તને આ મનુષ્ય અવતાર શા માટે મળ્યો છે તે વિચાર. શુભ અવસર મળ્યો છે તો જરા વિચાર કરી લેજો. ફરી આવો અમૂલક હીર જેવો અવસર નહીં મળે. તો સાચા સાધુજન કોને કહેવાય? તે શાખ સંતજન ગંભીર રીતે એમની વાણીમાં કહે છે. તેમજ હાલ અમારા સદગુરુ સત્ય જ કહે છે. તો સદગુરુના શરણે રહીને ગુરુ આજ્ઞા નિભાવીએ. કદાચ શીશ ઉતારીને આપવું પડે તો પણ એક પલની વાર ન લગાડીએ. સદગુરુએ આપેલ વચન મુજબ રામ નામ નિષ્દિન જપો, જેથી પલમાં પાર ઉતારી દેશે. ગુરુ ચરણોમાં રહીને સદા આપણી એમની આજ્ઞા પાલીને ચાલો. ગુરુની સેવા ચિત્ત લગાડીને કરો, જેથી જમની ઘાતો છૂટી જાય. જગતની આશા છોડી એક ગુરુમાં જ પ્રેમ રાખો. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે બધી જ આશાઓ છોડીને ગુરુજીની પાસે જઈએ. જય સદગુરુદેવ. હે કોઈ કોઈનું નહીં, સર્વ મતલબના સગા, પોતાના સ્વાર્થ માટે કરતા લાચાર. કયું માનવે આજ મળ્યો મનુષ્ય અવતાર, અવસર અમૂલ્ય આવ્યો કરી લેજો શુભ કામ. કોઈ
કોઈનું નહીં સર્વ મતલબના સોગા. મળે નહીં ફરી વખત અમૂલક હીર. સાધુ જનની કેતા સંત ગંભીર કોઈનું નહીં સર્વ મતલબના. શરણા ગુરુ ના લઈએ આપીએ શીશ ઉતારી. હે નામ જપો દિવસ રાત પુલમાં દેશે તારી કોઈનું નહીં સર્વ મતલબના. ગુરુ ચરણમાં ચાલો યજ્ઞમાં રહો નિસ દિન રાત. સેવા કરો ચિત લાવી છૂટે જો મઘાત કોઈનું નહીં સર્વ મતલબના. પ્રેમ રાખો ગુરુ મત જો જોગની આસ. પ્રવીણ રામ કહે તજો આશા જઈએ ગુરુની પાસ કોઈનું નહીં સર્વ મતલબના. કોઈનું નહીં સર્વ મતલબના. રામ ભરોસે. તો મને મારા સદગુરુ સાહેબ એવા નિરપક્ષીય ધર્મ બતાવ્યા જેમાં કોઈ પક્ષપાત નહીં. સર્વ માનવ ધર્મનો એક જ ધર્મ, જે નિજ આત્મ કલ્યાણનો ધર્મ બતાવ્યો, જેનાથી જન્મ મરણના ફેરા રહેતા નથી. તો સદગુરુએ એવા ભજન શીખવ્યા કે જેમ જેમ જીવ ઉલટી બંકનાર ચાલે તેમ હંસોના દેશ જોવા મળે. સદગુરુએ કેવી જ્ઞાનની બાગ બતાવી છે, જેમાં સતના ફળ રૂપે સત શબ્દ સાંભળ્યા. આપણે તો જાલમના જોર કરીને અનેક યોનિમાં જન્મ લીધા, જળમાં કીટકણમાં પણ જન્મ લીધા હોય તે બધું સદગુરુએ બતાવ્યું. મારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું સદગુરુએ અટલ રાખ્યા, એટલે સ્થિર કરી અટલ પરમાત્મામાં સમાવ્યા, જેથી આ હંસ આ જીવના જન્મ મરણ મટી ગયા અને બગલામાંથી હંસ કહેવાયા. એટલે ખોટી દેખાવની ભક્તિ કરતામાંથી સત્ય ભક્તિ અમારા સદગુરુએ કરાવી. અજબ મહેલ બનાવી વચ્ચે મોતી ઠેરાવ્યા. એટલે શબ્દ સુરતાનું ભજન કરતા પ્રભુને આ દેહ દેવળની વચ્ચે મારા હૃદયમાં ઠેરાવી દીધા. એવા બેરંગી કહેવાય નહીં, એક રંગી છે નહીં, એવા પરમાત્માના ઘરના લખાવ લખાવ્યા, જે સૂક્ષ્મણા વચ્ચે લખાવાય છે, જેથી ત્યાં સદાય નિર્દયા રહીએ. એવા દેશ મને મારા સદગુરુએ બતાવ્યા, જ્યાં કાળ ઝાળ લાગે નહીં, ત્યાં દાસલાલને શબ્દ સુરતાથી ત્યાં વાસ કરાવ્યા. જય સદગુરુદેવ. હે ગુરુ સાહેબે મને એવા નિરપક્ષી ધર્મ બતાવ્યા. ઉલટા શ્વાસ ચાલે બંકુનાડ હંસોયો મેં પામ્યા રે. એ બાગ બનાવી ગુરુદેવજીએ સત શબ્દ સંભળાવ્યા રે. એ જલમાં જીવ જંતુ સર્વ કર્યા રે. ગુરુદેવે બતાવ્યા રે. હે ગુરુ સાહેબે મને એવા નિરપક્ષી ધર્મ બતાવ્યા. ચિત્ત મન બુદ્ધિ અહંકાર રે ગુરુએ અટલો રાખ્યા રે. એ જન્મ મટ્યા રે આ જીવના રે. નિજંસ કેવાણા રે. ગુરુ સાહેબે મને એવા નિરપેક્ષી ધર્મ બતાવ્યા. એ અજબ મેલ રે બનાવી રે વચ્ચે મોતી ઠેરાવ્યા રે. બે
રંગ લખ્યા ગુરુ દેવે રે, સૂક્ષ્મણા જાય લખાવી રે. હે ગુરુ સાહેબે મને એવા નિર્પક્ષી ધર્મ બતાવ્યા, એ રે તાયા આપો સદા નિર્દયા રે. પ્રવીણ રામે એ દેશ બતાવ્યા રે, ગુરુ સાહેબે મને એવા નિર્પક્ષી ધર્મ બતાવ્યા. કાળ ઝાડ ત્યાં લાગે નહીં રે, દાસલાલ ને ત્યાં વાસ કરાવ્યા રે. હે ગુરુ સાહેબે મને એવા નિર્પક્ષી ધર્મ બતાવ્યા. રામ ભરોસે. તો મને એવા સદગુરુ જોઈને એમ થયું કે મારા મનને સમજાવું. તો મનને સમજાવતા કહેશે કે હે મન, કદી પણ સ્વાર્થ ન લાવવો, એમ બ્રહ્મનિષ્ઠ અનુભવી જ્ઞાની સમજાવે છે. તો 84ની મોટી જેલમાં પડ્યો છે તો બહુ જ કષ્ટ થાય છે. મોહની બેડીઓ પગમાં લાગી ગઈ છે, એમાંથી સદગુરુ વિના કોઈ બહાર ન કાઢી શકે. તો આ કેદીની કેદ છોડાવે એમને સાચા સદગુરુ કહેવાય. જે ગુરુ જાણે આપણા ઈશ્વરના ઈશ્વર છે, એ આપણા ભયને ભગાવીને નિર્ભય બનાવે છે. આપણા ભીતરના મેલ ધોવરાવીને એવા શુદ્ધ કરે ને કે મલિન વાસના બધી જ ગુમાવે, વિષય ઈચ્છા ખોઈ નાખે. આ વિષય ઈચ્છાથી તો કેદમાં પડ્યો છું ને 1,84 ફર્યો છું. તો સદગુરુ પ્રવીણ રામે મારી વિષય ઈચ્છા ભાંગી, જેથી જગથી નિર્મોહી થયો. હવે કોઈ મોહ નથી રહેવાથી જન્મ જ નહીં લેવા પડે. જય સદગુરુદેવ. મન રે એવા સદગુરુ ને જોઈને સ્વાર્થ લેશ માત્ર નહીં લાવવો, બ્રહ્મનિષ્ઠ અનુભવી મન રે એવા સદગુરુને જોઈને મોટી 84ની જેલમાં પડ્યો, બહુ કષ્ટ દુઃખ થાય. મોહની બેડી લાગી ગઈ પગમાં, નીકળી શકે નહીં કોઈ. મન રે એવા સદગુરુને જોઈને આ કેદીની કેદ છોડાવે રે. સદગુરુ કહીએ એમને એ ગુરુ છે ઈશ્વરના ઈશ્વર, કાપી નાખે ભય નિર્ભય. મન રે એવા સદગુરુને જોઈને ફરી 84 માનવ આવે, શુદ્ધ કરે મેલ ધોઈ. મલિન વાસના સર ગુમાવે રે, વિષય ઈચ્છા ખોઈ નાખે રે. મન રે એવા સદગુરુને જોઈને વિષય ઈચ્છાથી પડ્યો કેદમાં, 1,84 ભર્યો. પ્રવીણ રામે મારી વિષય ઈચ્છા ભાંગી રે, જગથી થયો નિર્મોહી. મન રે એવા સદગુરુને જોઈને. રામ ભરોસે. તો વિષય ઈચ્છા ભગાવીને નિર્મોહી કરાવે એવા સદગુરુ પ્રવીણ રામ એમના શિષ્યને કહે છે કે હે પ્યારા જીવ, તું એક વખત સદગુરુની નજરથી નજર કરીને જોઈ લે. ઈશ્વર તારી પાસે જ છે. હે જીવ,
તું વનમાં જઈને ખોજે છે, તનમાં જ છે તેને ન જાણ્યા, અને બહાર ગોતવા જાય છે. કોઈ પૂર્વમાં જાય, કોઈ પશ્ચિમમાં જાય, એમ દરેક માનવ દોડાદોડી કરે છે. પરંતુ સાચા સદગુરુને સેવીને ભીતરની ખોજ કરવાની છે, તે નથી કરતા. પ્રભુના ભેદ કોઈ જાણે નહીં ને ખોટા ફેરા ફરે 84માં. સદગુરુ કહેશે કે પરમાત્માના મુકામ આ સર્વ ભૂતલમાં ક્યાંય નથી. સૌથી ઉપર એમના મુકામ છે, પણ દુનિયામાં માયાની ભૂલી ગઈ કે જાણે આ દેખાવ તે બધા મારા છે એવું સમજે છે. જે છે તે બધું ઈશ્વરનું છે, આપણું કશું જ નથી. ઈશ્વર તો સર્વઘટની વાત જાણે છે. તેવા ઈશ્વર પ્રભુને દૂર માને તે બહુ મૂઢ જીવ કહેવાય. જગતની અંદર કોઈ જગ્યા એવી નથી હોય કે જ્યાં ઈશ્વર ન હોય, એમ અમારા સદગુરુ કહે છે. આ મારા સત્ય વચન છે, તો હે જીવ તમે સાંભળો. રામ ભરોસે. જય સદગુરુદેવ. નજરથી જોઈ લ્યો પ્યારા, ઈશ્વર છે તારી પાસે. શું ખોજે છે વન વનમાં તનમાં, ક્યારે ન હરિયો. કોઈ પૂર્વમાં જાય, કોઈ પશ્ચિમમાં દોડે, પ્રભુના ભેદ ન પામે. વ્યર્થ ફરે ફેરા, નજરથી જોઈ લ્યો પ્યારા. ભૂતલ આકાશમાં એના મુકામ નહીં, દુનિયા ભૂલી રહી જાણે નહીં એ મારા. નજરથી જોઈ લ્યો પ્યારા. એસે સર્વ ઠેકાણે, ઘટ ઘટની વાત જાણે. એને જો દૂર માને એ મુંડ રે ગણેરા. નજરથી જોઈ લ્યો પ્યારા, ઈશ્વર છે તારી પાસે. જગમાં જગ્યા એવી નહીં જ્યાં ઈશ્વર ના હોય. પ્રવીણ રામ કહે સાંભળો, સત્ય વચનો મારા. નજરથી જોઈ લ્યો પ્યારા, ઈશ્વર છે તારી પાસે. રામ ભરોસે.